ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. અત્રે સર્વત્ર ધૂળેટી પર્વની રંગે ચંગે ઉજવણી. ગાંધીગ્રામમાં સૌથી મોટી 51,000 છાણાની હોળી પ્રગટાવવામાં આવી.
કરવાનું માંગ. અને વાલમ બાપાની નનામી કાઢીને યુવાનોએ વ્યસન મુક્તિનો આપ્યો સંદેશ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. પાત્ર સર્વત્ર ધૂળેટી પર્વની રંગેચંગે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. તો જૂનાગઢમાં લોકોએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. ધૂળેટી પર્વ નિમિત્તે યુવાનો યુવતીઓ રંગે રંગાયા હતા, જેનાથી ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા. તો સોસાયટીઓમાં ડીજેના તાલ સાથે રંગ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પરિવારજનો સાથે પણ ધૂળેટીની ઉજવણી કરતા લોકો નજરે ચડ્યા હતા. શહેરના માર્ગો પર રંગોથી છવાઈ ગયા હતા. શહેરમાં કોઈ ઘટના ન બને તે માટે પોલીસ કાફલો ખડે પગે રહ્યો હતો. તો સુરસંગમ સોસાયટીમાં ધૂળેટીની ઉજવણી સૌથી વધુ આકર્ષણરૂપ બની હતી. ઝાંઝરડા રોડ પર ધૂળેટી પર્વની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો. તો પોલીસે કેટલાકને કાયદાઓનો પાઠ પણ ભણાવ્યો હતો. होली आई होली आई होली आई मस्ती आई मस्ती आई मस्ती आई होली आई होली आई होली आई मस्ती लाई वो रंग लेके खेलते गुलाल लेके खेलते रंग लेके खेलते गुलाल लेके खेलते राधा संग होली नंद लाल खेलते बोलो सारा रारा मदन गोपाल खेलते बोलो सारा रारा मदन गोपाल खेलते बोलो सारा रारा जय हो होली आई होली आई होली आई मस्ती लाई आई होली आई होली आई होली आई मस्ती लाई ढोलक मंजीरा और चंग लेके नाचते ढोलक मंजीरा और चंग लेके नाचते सखियां और सारे बाल ग्वाल खेलते रे बोलो सारा रारा मदन गोपाल खेलते बोलो सारा रारा मदन गोपाल खेलते बोलो सारा रारा जय हो होली आई मस्ती लाई पिचकारी मारे राधा को कन्हैया और पिचकारी मारे राधा को कन्हैया मुखड़े पे मड़ के गुलाल खेलते रे बोलो सारा रारा मदन गोपाल खेलते बोलो सारा रारा मदन गोपाल खेलते बोलो सारा रारा जय हो होली आई मस्ती लाई गुलाल मले श्याम जी के मुख पे राधा जी गुलाल मले श्याम जी के मुख पे सारे आज होके लाल लाल खेलते रे बोलो सारा रारा मदन गोपाल खेलते बोलो सारा रारा मदन गोपाल खेलते बोलो सारा रारा जय हो होली आई मस्ती लाई होली आई मस्ती लाई
ધૂળેટીમાં જે સમગ્ર રંગો એકબીજા સાથે ભળી અને ઉજવણી કરતા હોઈએ એ રીતે આપણે સૌ સમાજમાં નાત જાતનો ભેદભાવ મિટાવી સમરસ થઈ સમરસતા આપણે ઊભી કરીએ અને કુટુંબનો ભાવ ઊભો કરીએ, કૌટુંબિક પરિવારનો ભાવ બધા એકસમ થઈએ એવો આપણે આ નવા વર્ષ નિમિત્તે સંકલ્પ લઈએ અને કોઈ પણ જાતના ભેદભાવ વગર સામાજિક સમરસતા સાથેનું આપણે આ તહેવાર ઉજવીએ, લોકો એકમેક થઈએ, મળીએ, જેમ રંગો એકબીજામાં રંગાય અને એક સરસ મજાનું જે કહેવાય ને એક ચિત્ર બનતું હોય છે એ રીતે આપણે પણ એકબીજાને જોડાઈએ અને એક બનીએ. જય શ્રી રામ. આજે ધૂળેટી નિમિત્તે સમગ્ર સામાજિક એવા અગ્રણીઓ છે, અમારી જૂનાગઢ મહાનગરની ટીમ છે, અમારા પદાધિકારીઓ છે, એમને સાથે આજે એક ધૂળેટીનું જે કહેવાય ને એમ તિલક કરી અને સૌ બીજા નજીક આવીએ અને સમાજમાં પરિષદનું કામનું વ્યાપ હજી વધારીએ એ નિમિત્તે સૌને સંદેશ આપેલો છે. આ ધૂળેટીના પર્વની અંદરમાં અમારી સોસાયટીની અંદરમાં બધાય એકબીજાને સંપી હળી મળી અને કલર રમીએ છીએ. અમે એવું વિનંતી કરીએ ભગવાન પાસે કે આ દેશની અંદરમાં પણ આવી રીતે બધાય હળી મળી અને રંગોનો ઉલ્લાસ ઉજવી અને એકબીજાના સંપથી રહી એવી આપણે પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ અને આનંદનો ઉલ્લાસ એકબીજા સાથે મળી અને ઉજવીએ. આજે અમારી સોસાયટીની અંદરમાં બપોરે અમારી સોસાયટીનો જમણો પર રાખેલ છે. બધા હળી મળી અને સાથે રમીએ એ જ આપણા ઇન્ડિયામાં ઓલમોસ્ટ બધા હેપી હોલી એવી રીતના બધા ખુશ થઈને મનાવતા હોય છે. જૂનાગઢ નજીકના ધંધુસર ગામે ધૂળેટીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. ધંધુસર ગામ આઝાદી પહેલાથી રા ઉત્સવ ઉજવવાની અનોખી પરંપરા ચાલી આવી છે. એવી માન્યતા છે કે જેમને સંતાન પ્રાપ્ત ના હોય તેઓ જો રાની માનતા રાખે તો સંતાન પ્રાપ્તિ થાય છે. બાળકોને રાના દર્શન કરાવવામાં આવે છે. તો શહેર કરતા ગામડામાં હોળીનું વધારે મહત્વ રહેલું હોય છે. ગામડામાં હોળી અને પડવો એટલે કે ધૂળેટીનું વિશેષ મહત્વ રહેલું છે. તો દરેક ગામમાં કોઈને કોઈ અલગ અલગ પરંપરાઓ જોવા મળે છે. જૂનાગઢ નજીકના ધંધુસર ગામે પણ ધૂળેટીની કંઈક અલગ જ રીતે ઉજવણી કરવામાં આવે છે. ધૂળેટીના દિવસે ગામ લોકો રામ મંદિરે એકત્રિત થાય છે અને ત્યાંથી કુંભારને ત્યાં જાય છે અને ગર્દભને કંકુ તિલક કરીને પૂજા કરે છે. તો ગામના જ લોકો રા બને છે અને ગર્દભ પર બેસીને તેમનું પુલેકું નીકળે છે. માનતા પૂરી થઈ હોય તેવા માતા પિતા પોતાના સંતાનને રાના દર્શન કરાવે છે. તો ગામની મહિલાઓ ફુલેકું નીકળે ત્યારે રાને વધાવે છે, તેને ભેટ આપે છે. ફુલેકામાં રાને આપવામાં આવેલી ભેટ ગામમાં સેવા કાર્ય માટે વાપરવામાં આવે છે. આમ વર્ષો જૂની પરંપરા આજે પણ ગામ લોકોએ જાળવી રાખી છે. મારું નામ ચીનુભાઈ મોહનભાઈ દેવરાણીયા. હાલ હું ધંધુસર ગામનો સરપંચ છું. અમારે આ રાની પરંપરા વર્ષો જૂની 500-1000 વર્ષ થઈ ગયા છે. કોઈને ખ્યાલ નથી, એટલા વર્ષોથી આ ચાલુ છે. અને આ રાની પરંપરા એટલા માટે છે કે કોઈને સંતાન પ્રાપ્તિ ન થતી હોય અને માનતા કરે એટલે એ લોકો રાહ થાય અને ઘરે ઘરે ફરી અને જે ફંડ એકઠું થાય એમાં ગામના વિકાસના કાર્યો થાય એવી બધાની ઈચ્છા અને એક માન્યતા છે. સવારે 9 વાગે નીકળે ગધેડા ઉપર અને કુંભારના ઘરે જઈ અને એને રંગ રોગાન કરી અને બાગડા ટાઈપનો ચિત્રક કરવામાં આવે જેનાથી બાળકો ડરે નહીં ભવિષ્યમાં. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થામાં અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હોળીના તહેવાર નિમિત્તે જૂનાગઢના લેફ્ટનન્ટ કર્નલ વિજયકુમાર મિશ્રા તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થામાં નિવાસ કરતા અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો સાથે હોળી પર્વની ઉજવણી કરી હતી. હોળીના પાવન તહેવાર નિમિત્તે દિવ્યાંગ અનાથ બાળકોને પરિવારની જેમ હૂંફ આપી હતી. બાળકો સાથે રંગે રમીને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે કર્નલ તથા તેમના સમગ્ર પરિવારનું સ્વાગત કર્યું હતું. मैं लेफ्टिनेंट कर्नल विजय कुमार मिश्रा, मेरी पत्नी शिवानी, मेरे परम मित्र हीरेन बेटे की तरह हैं लेकिन मित्र हैं, जिन्होंने मुझे इस अद्भुत जगह के बारे में बताया और आज मुझे यहाँ पे होली के दिन आने का सौभाग्य मिला. श्री हरि की कृपा से, साक्षात श्री हरि के दर्शन इतने ढेर सारे. और मैं आभार व्यक्त करता हूँ संस्था का, उन लोगों का जो लोग इनको चला रहे हैं, क्योंकि ये सेवा आधा 1 घंटा तो हो सकती है
लेकिन पूरा जीवन उन लोगों के लिए जो कि इस स्थिति से गुजर रहे हैं, ये एक असंभव कार्य है और जिस कार्य को ये साक्षात ईश्वर लोग यहाँ पे कर रहे हैं और साक्षात ईश्वर की सेवा कर रहे हैं। तो मैं आभार व्यक्त करना चाहूँगा संस्था का, जिन्होंने मैं होली के दिन यहाँ आने का सौभाग्य दिया और इन बच्चों के साथ में थोड़ा सा समय बिताने का सौभाग्य दिया। धन्यवाद। जय। ધૂળેટી અને હેપી હોલી નિમિત્તે આપણી સંસ્થામાં આજે જે 87 દિવ્યાંગ બાળકો છે, આપ બધાને ખ્યાલ છે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે। મારા પરિવાર દ્વારા દરેક તહેવારો અને પ્રસંગો સંસ્થામાં અમે ઉજવીએ છીએ, ત્યારે આજે પણ ધૂળેટી નિમિત્તે અલગ અલગ પ્રકારની પિચકારી, બાળકોને ગમે એવો કલર અને પિચકારી લઈ અને બાળકો સાથે ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવેલ। ખાસ આજે જૂનાગઢના કર્નલ ઉપસ્થિત રહી તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા, બધા દિવ્યાંગ બાળકોને આરતી ઉતારેલ, બધા દિવ્યાંગ બાળકોને મીઠાઈનું વિતરણ કરેલ, તેમની સાથે ફૂલો લઈ અને બાળકોને એક ભગવાનના રૂપમાં એમણે જોઈ અને દિવ્યાંગ બાળકો સાથે અને મારા પરિવાર સાથે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવેલો। તેમના સહપરિવારનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ। દિવ્યાંગ બાળકો એક ભગવાનનું રૂપ છે, ત્યારે આજે આ તહેવારમાં પણ દિવ્યાંગ બાળકોની મારી સંસ્થા ખૂબ ખૂબ હર્ષ ઉલ્લાસથી ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવેલ। ગાંધીગ્રામમાં સૌથી મોટી 51,000 છાણાની હોળી પ્રગટાવવામાં આવી હતી। જૂનાગઢમાં ગાંધીગ્રામ ચોક ખાતે ડીવાયએસપી તેજ ધાંધલિયાના વરદ હસ્તે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી। તો છેલ્લા 50 વર્ષથી વધુના સમયથી ગાંધીગ્રામ ચોક ખાતે ગાંધીગ્રામ રબારી સમાજ યુવક મંડળ દ્વારા હોળી પર્વને લઈને હોલિકા દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવતો હોય છે। આ વર્ષે પણ 51,000 છાણા તેમજ પતાસા, ધાણી, ખજૂર, કપૂર સહિતની વસ્તુઓ પણ હોળીમાં પધરાવવામાં આવી હતી અને વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી। તો સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સહકારથી આ વર્ષે પણ સૌથી મોટી હોલિકાનું દહન કર્યું હતું। આયુર્વેદની દ્રષ્ટિએ પણ હોળીનું મહત્વ રહેલું હોય, ત્યારે લોકો આયુર્વેદિક વસ્તુઓ પધરાવીને હોળીની પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવતા હોય છે। તો હોલિકા દહનને સફળ બનાવવા માટે ડાયાભાઈ પટેલ, રામભાઈ મોરી, વીરાભાઈ મોરી, જગતભાઈ રાડા, નાથાભાઈ સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી। હોળી ધૂળેટીના તહેવારની ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે। તેવા સમયે જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રબારી સમાજ યુવક મંડળ દ્વારા દર વર્ષે ઉતાસણીની ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવે છે। સી ડિવિઝન પોલીસ સ્ટેશન પણ અહીંયા બાજુમાં જ હોય, પોલીસ પણ આ આયોજનમાં જોડાય છે। નવરાત્રિ, ગણેશ ચતુર્થી, હનુમાન જયંતિ અને હોળીના તહેવારોનું ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવે છે। ખૂબ મોટા પ્રમાણમાં છે શ્રદ્ધાળુઓ આ દિવસે જોડાતા હોય છે। હું આ જે પણ આયોજક છે તે તમામને આ નિમિત્તે છે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તહેવાર છે એ આપણા પુરાણોમાં કહ્યું છે કે એક ઉત્સવનું વાતાવરણ ઊભું કરે છે, સારી પોઝિટિવ ઉર્જા છે સમાજ પ્રત્યે ઉત્પન્ન કરે છે। આવા સંજોગોમાં છે આવા સરસ મજાના આયોજન માટે હું સમગ્ર યુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મારું નામ વીરાભાઈ મોરી, ગાંધીધામ ગરમી મંડળ પ્રમુખ છું। આ ઉતાસણી વર્ષો જૂની અમારા વડવાઓ આ ઉતાસણી કરતા ત્યારથી ચાલી આવે ના ઉતાસણીમાં ગાંધીધામ જનતાનો સહકાર, સીડી પોલીસનો સહકાર તેમજ અન્ય દાતાશ્રીનો સહકાર મળે છે। આ ચોકમાં અમે વર્ષના 4 ફંક્શન કરીએ છીએ, ઉતાસણી, નવરાત્રિ, ગણપતિ અને હનુમાન જયંતિ। અને લોકોનો તન ફાળો અમને આપે અને તન મહેનત કરીએ। અમે 51,000 છાણે ઉતાસણી કરીએ। આવતીકાલે સવારે અમારે 8:30નો ટાઈમ છે અબીલ ગુલાબી રમવાનો। હોળીમાં પતાસા, ધારી, મમરા, નારિયેલ એવું કરીએ। અહીં અમે પ્રસાદ લોકોને વિતરણ કરીએ અને સવારે અમારે નાથાભાઈની રામાભાઈની દુકાને પ્રસાદ રાખીએ। હજી અમારે રાતે હજી સવારે વિધિ કરીએ એનો પ્રસાદ જે કોઈને જોતો હોય તો નાથાભાઈની દુકાન, બધાભાઈની દુકાન, રામાભાઈની દુકાને મળી જાય। ગિરનારની ગોદમાં દામોદર કુંડ ખાતે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી। ગિરનાર પર્વત પર અંબાજી મંદિરે હોળી પ્રગટાવ્યા બાદ દામોદર કુંડ ખાતે પણ હોળિકા દહન કરવામાં આવ્યું હતું। હોળીની ઝાડ પૂર્વ દિશામાં જતા સારા વરસાદના સંકેત મળ્યા હતા। દામોદર કુંડના ટ્રસ્ટી નિર્ભય પુરોહિતે જણાવ્યું હતું કે આ વર્ષે હોળીની ઝાડ પ્રમાણે સારો વરસાદ રહેશે। તો મોટી સંખ્યામાં લોકો હોલિકા દહનના દર્શન કરવા માટે દામોદર કુંડ ખાતે ઉમટી પડ્યા હતા। દામોદર તીર્થ ક્ષેત્ર દામોદરજી મંદિર
આપણે સૌ વૈષ્ણવો અને લાખો લોકો જેના દર્શન કરી રહ્યા છે, મહાપ્રભુજીની બેઠક તેમજ દામોદર તીર્થ ક્ષેત્ર ખાતે વૈદિક હોળી દર વર્ષે પ્રણાલિકાગત કરવામાં આવે છે અને વૈષ્ણવો છે એ ઓમ નમો ભગવતે વાસુદેવાય કે શ્રી કૃષ્ણ શરણમમાં આ નાદ સાથે અને પોતાની સુખાકારી માટે પ્રદક્ષિણા 3 પ્રદક્ષિણા બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રની તેમજ દામોદર તીર્થ ક્ષેત્ર ખાતે પ્રથમ મા ભગવતી અંબાજીની આખા જૂનાગઢમાં જ્યારે ઉપર હોળી પ્રગટાવવામાં આવે છે, ત્યારબાદ પરંપરાગત આખા જૂનાગઢની અંદર નહીં પરંતુ જૂનાગઢની ગિરનારની ઝાડ જ્યાં સુધી દેખાય તે મુજબ આખા તાલુકામાં ઠેઠ જેતપુર સુધી પણ આજની તારીખે પણ પરંપરાગત આ ઉજવવામાં આવે છે. એની સાથે સાથે આવતીકાલે ધૂળેટીનું મહાપર્વ પણ દામોદરજી મંદિર ખાતે ખૂબ મોટા પ્રમાણમાં ગુલાબોના અને જળથી પ્રભુને કાલે રંગોત્સવ કરવામાં આવે છે. અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે નવા વર્ષની સુખાકારી માટે પુષ્કળ પ્રમાણમાં પૂર્વાભિમુખ એટલે કે ગિરનાર બાજુ ઝાડ છે એ જઈ રહી છે, એટલે કે સારા વરસાદના પણ ખૂબ જ મોટા સંકેત છે. એ આપના ન્યૂઝમાં કદાચ આ પ્રથમ પણ હશે. એટલે ખૂબ ખૂબ પ્રભુના આશીર્વાદ રહે, ભગવાન ગિરનારી મહારાજના, મા જગત માતા જગદંબાના, 33 કરોડ દેવતાઓના, 84 સિદ્ધોના, 9 નાથના, 64 યોગીનીઓ પણ અહીંયા બિરાજે છે, 68 તીર્થરાજ પણ અહીંયા છે, બ્રહ્મા વિષ્ણુ રુદ્ર આ છે અને સ્વયં સૌથી મોટામાં મોટું એટલે કે ભગવાન શ્રી બલરામજીની કર્મભૂમિ એટલે કે મા જગદંબા રેવતીજીનું કર્મભૂમિ પણ જૂનું જૂનાગઢ એટલે આપણું. એટલે સૌને સુખાકારી રહે. સર્વે સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશિત દુઃખ ભાવે તો સર્વનું કલ્યાણ. એટલે જૂનાગઢથી જ આ મેસેજ જઈ રહ્યો છે. જૂનાગઢના જનતા ચોકમાં નવાબી કાળની હોળી પ્રગટાવવામાં આવી હતી. 3000 થી વધુ છાણા તેમજ કપૂર, ધૂપ સહિતની આયુર્વેદિક વસ્તુઓ પધરાવીને હોળી પ્રગટાવવામાં આવી હતી. ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા હોલિકા દહન કરાયું હતું. વેપારીઓના સહયોગથી હોળીના દર્શન કરવા આવેલા લોકો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો લાભ મોટી સંખ્યામાં નગરજનોએ લીધો હતો. અમે જનતા ચોકમાં દરબાર ઓર મ્યુઝિયમ પાસે આજે લગભગ 60 વર્ષથી હોળી પ્રગટાવીએ છીએ અને હોળીમાં કપૂર, છાણા, ગુગળ અને લાકડા જેવી અનેક વસ્તુઓ વાપરી અને હોળી અને ભગવાન વિષ્ણુ નારાયણનું સ્મરણ કરી, હોલિકાનું સ્મરણ કરી અને અમે હોળી પ્રગટાવીએ છીએ. અને હિન્દુ એકતાનું અહીં પ્રતીક છે. અને અમે દર વર્ષે ભજીયાનો પ્રોગ્રામ કરીએ છીએ. રાતે 9 વાગ્યાથી માંડીને રાતે 12 વાગ્યા લગી અથવા 2 વાગ્યા લગી જ્યાં લગી ટ્રાફિક રહે ત્યાં લગી બધા અહીંયા ભજીયાનો પ્રસાદ લે છે. અને નવાબી કાળથી અહીંયા દર વખતે હોળી પ્રગટાવવામાં આવે છે અને બધા અહીંયા આનંદ કરે છે. અમે અહીંયા લગભગ 4000 જેવા છાણા વાપરીએ છીએ, લાકડા, ગુગળ અને કપૂર એવી અન્ય વસ્તુઓ અને ઘી એવું બધું વાપરી અને માતાજીનું સ્મરણ કરીને હોળી પ્રગટાવીએ છીએ. તેમજ અમારો મિત્ર મંડળ ગ્રુપ, ગિરનારી ગ્રુપ બધાનો સાથ સહકાર અમને અહીંયા મળે છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત,
ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. એપ્રિલ અને મે મહિનામાં માવઠાની શક્યતાનું પૂર્વાનુમાન કરાયું છે.
હોળીની ઝાડ ઉપરથી આગાહીકાર રમણીકભાઈ વામજા દ્વારા કેટલાક પૂર્વાનુમાન કરવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે દેશમાં કોઈ મોટા નેતાનું અવસાન થશે. એટલું જ નહીં, રાજકારણમાં પણ ભારે ઉથલપાથલ જોવા મળશે. આ સાથે જ અનાજ મોંઘું થશે. જો કે ખેડૂતો માટે વર્ષ ખૂબ જ સારું રહેશે. વરસાદ ખૂબ સારો રહેશે. 16 આનાની વર્ષ થવાનું પૂર્વાનુમાન હોવાનું તેઓએ જણાવ્યું હતું. પરંતુ એપ્રિલ અને મે મહિનામાં માવઠાની શક્યતા છે. તો હોળીની ઝાડ ખૂબ જ ઊંચી જતા ગરમીનું પ્રમાણ પણ વધારે રહેશે તેમ રમણીકભાઈએ જણાવ્યું હતું. વામજા રમણીકભાઈ ડાયભાઈ વંટી સોરઠ જિલ્લો જુનાગઢ. ઈશ્વરની કૃપાથી પૂર્વ અનુમાન કરું છું. 33 વર્ષથી વરસાદની આગાહી આપું. 27 નક્ષત્ર ધાર્મિક તહેવારો આકાશી કસ આકાશી ચિત્રીને ભડલી વાક્યને વરસાદની આગાહી આપું છું. મા મહિનાના માવઠા એનો ઉપયોગ છે. આવતું વર્ષ સારું જાય તેવું મારું પૂર્વ અનુમાન છે. આ વર્ષે મા મહિનામાં વરસાદ થવાથી પણ વર્ષ સારું જશે. અત્યારે હોળીના જે તહેવાર આવવાથી હોળી પવન ઊંચો જવાથી મોટી રાજકીય ઉથલપાથલ થાય અને પ્રજા પણ સુખ શાંતિ સુઈ જાય. ને વાયુમાંથી અગ્નિમાં દિશામાં જવાથી જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થશે અને જામનગર જિલ્લામાં વધારે વરસાદ થશે અને પશ્ચિમમાંથી પૂર્વમાં ગયેલો હોવાથી વરસાદ પણ સારા રહેશે. આ વર્ષે અતિ ભારે ગરમી પડશે. તારીખ 11/5 થી 20/5માં કૃતિકા નક્ષત્રમાં વરસાદ થવાથી પવન સાથે વરસાદ થશે. તારીખ 30/5 રોહિણી નક્ષત્રમાં વરસાદ ગાજવીજ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ થશે. આ વર્ષે ચંદ્રગ્રહણ 2 અને સૂર્યગ્રહણ 2 આવવાથી આ વર્ષે મોંઘવારી વધશે અને ખેડૂત માટે વરસ સારું થશે ને ભયંકર મંદી આવશે. આપણા દેશનો કોઈ પણ મહાન વ્યક્તિ ઓફ થાય અને રાજા પ્રજા કોઈ પણ સુખ શાંતિ સુઈ શકશે નહીં અને યુદ્ધના પણ ભણકારા વાગે એવું મારું પૂર્ણ. આ મને 32 વર્ષથી આવી અનુમાન કરું છું. કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામે ઐતિહાસિક અને પૌરાણિક આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં ધૂળેટીના દિવસે બપોર બાદ સમૂહ પ્રસાદ આયોજિત કરવામાં આવ્યો હતો. ઘઉંના લોટનો ગોળનો પકવાન બનાવવામાં આવ્યો હતો, જેનો નાની ઘનસારી તથા આજુબાજુના ગામના ભાવિક ભક્તો એક પંગતમાં બેસીને પ્રસાદનો લાભ લીધો હતો. તો આશાપુરા માતાજી મંદિરના સાનિધ્યમાં આ વર્ષે કીર્તન મંડળીનું પણ આયોજન કરાયું હતું. ધૂળેટીના દિવસે આયોજિત વિવિધ પ્રસંગે જયપુર ગીર ખોડિયાર માતાજી ઉપાસક શોભના માતાજી પણ ઉપસ્થિત રહ્યા હતા. વાલમ બાપાની નનામી કાઢીને યુવાનોએ વ્યસન મુક્તિનો સંદેશ પાઠવ્યો હતો. જૂનાગઢમાં હોલિકા દહન પહેલા જ વ્યસન મુક્તિ સંદેશ સાથે વાલમ બાપાની નનામી નીકળી હતી. હોલિકા દહન પૂર્વે શહેરના જગન્નાથ મંદિર પાસે વાલમ બાપાની નનામી નીકળી હતી. સ્થાનિક રહેવાસી નવીનભાઈ શાહે જણાવ્યું હતું કે દર વર્ષે હોલિકા દહન પહેલા વાલમ બાપાની ઠાઠડીનું આયોજન કરવામાં આવે છે. વ્યસન મુક્તિનો લોકોને સંદેશ પાઠવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે વાલમ બાપા બીડી પીતા હોય અને તેમનું મોત થયું હતું. હોલિકા દહનમાં જે વ્યસન હોય તે પધરાવીને વ્યસન મુક્ત બનો અને બાળકો દ્વારા વાલમ બાપાની ઠાઠડી કાઢવામાં આવે છે. કોણ મરી ગયું વાલમ બાપા તેવા સૂત્રો સાથે વ્યસન મુક્તિનો બાળકો દ્વારા લોકોને સંદેશ પાઠવવામાં આવતો હોય છે. હું નવનીત શાંતિલાલ શાહ અને અમારી ગંધર્પવાડાની વિસ્તારની સમગ્ર ટીમ આ વિસ્તારની અંદર છેલ્લા 92 વર્ષથી હોળીનું તહેવાર ઉજવીએ છીએ. આ તહેવારની અંદર અમે એક વાલમ બાપાની ઠાઠડી કાઢી અને સંદેશા એવો આપવા માંગીએ છીએ કે કોઈ પણ વ્યસન ન કરવું. વ્યસન કરવાથી છે એ મૃત્યુ થાય છે. આની અંદર છે એ બાળકો બોલે છે કોણ મરી ગયું તો કે વાલમ બાપા, અને કેવી રીતે તો કે બીડી પીતા. એટલે બીડી પીવી નહીં એ એક અમારો ખાસ સંદેશ છે આસ્તુ. અને એ જ રીતે હોળીના તહેવારને દિવસે રાત્રે અમે બધા જ વિસ્તારના લોકો ભેગા થઈ નાસ્તો કરીએ છીએ. આખી રાત જાગીએ છીએ, આખી રાત બેસીએ છીએ, જેમાં સૌ પોતપોતાના સુખ દુઃખની વાત કરે છે અને સાથે રહે છે. એ આખા વર્ષની અંદર માત્ર એક તહેવાર એવો છે કે જેમાં આખો વિસ્તાર આખું ફળિયું એકત્ર થાય છે. આમાં અમારી 5 પેઢીના લોકો
અત્યારે એક સાથે થતા હોય છે, 5 પેઢીના લોકો છે એ એક સાથે થતા હોય છે. તો આ રીતનો અમે તહેવાર છે એ ઉજવતા હોઈએ છીએ. જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટ માટે પાત્રતા આપવામાં આવી હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીને નાનપણથી જ સ્પોર્ટ્સમાં રુચિ અને કેળવણી મળે તથા ગુજરાતનો રમતગમત ક્ષેત્રમાં પાયો મજબૂત બને તે માટે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત વિવિધ રમતગમત સ્પર્ધામાં વિજેતા થયેલ ભાઈઓ બહેનોને જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટ માટે પાત્રતા આપવામાં આવી હતી. તો જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ ગાંધીગ્રામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કસોટી ઇન્ચાર્જ તરીકે જશરાજ દહીમાની નિમણૂક કરવામાં આવી હતી. જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટમાં ભાઈઓ બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. રમતગમત વિકાસ અધિકારી, ટીમ મેનેજર, કોચ, ટ્રેનર સહિતનાએ આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટમાં મેરિટના આધારે પસંદગી પામેલ ખેલાડીઓને રાજ્ય કક્ષાએ ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ મેરિટના આધારે ડિસ્ટ્રિક્ટ લેવલે સ્પોર્ટ્સ સ્કૂલમાં पसंदगी કરવામાં આવશે. स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा आयोजित बैटरी टेस्ट का आयोजन सरदार पटेल स्पोर्ट्स कॉम्प्लेक्स में किया जा रहा है, जहां पर अंडर 9 और अंडर 11 के बच्चे प्रतिभाग कर रहे हैं. इस स्पर्धा के दौरान बच्चों को रिफ्रेशमेंट और खाने की सुविधा दी जा रही है और इन बच्चों का मूल्यांकन हमारे स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा एक्सपर्ट ऑफिशियल द्वारा किया जाएगा. ये बच्चे डिस्ट्रिक्ट के बाद स्टेट में प्रतिभाग करेंगे, स्टेट में फाइनल मेरिट बनेगी, फिर ये बच्चे DLSS में जाएंगे जहाँ पर इनको खाने पीने और रहने के लिए सारी सुविधाएं दी जाएगी. इसके साथ ही साथ स्पोर्ट्स कंपटीशन कोई भी हो उसका नेशनल इंटरनेशनल लेवल की सारा जो है उनको एक्सपोजर दिया जाएगा ताकि ये बच्चे अच्छे से अच्छा स्पोर्ट्स में प्रदर्शन कर सके और भारत का प्रतिनिधित्व करे. थैंक यू वेरी मच. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આજે બેટરી ટેસ્ટનું જૂનાગઢ જિલ્લા કક્ષાએ આયોજન થઈ ગયું છે. હું મારી ડ્યુટી DLSS દ્વારકા વોલીબોલ કોચ તરીકે ફરજ બજાવું છું. અત્યારે મારી ડ્યુટી અહીંયા જૂનાગઢ ખાતે કસોટી ઇન્ચાર્જ તરીકે ફાળવવામાં આવી છે અને અહીંયા મારે 2 દિવસ અગાઉ હું અહીં મેદાન અને સાધનો અને મેં મીટિંગ કરેલી છે કે બધી સુવિધાઓ કેવી છે. બાળકો માટે આપણે બધા ફ્રૂટ, જમવાનું, નાસ્તો અને બધું સારી સુવિધા આપવામાં આવે છે એ બધાને મારે ધ્યાન રાખવામાં આવે છે. એટલે અમને બે કોચિસના ડ્યુટી ફાળવવામાં આવી છે અને ખૂબ સરસ આયોજન થઈ ગયું છે. અને અત્યાર સુધી કાલે બહેનોની ટેસ્ટ પૂરી કરી, અત્યારે ભાઈઓની ટેસ્ટ ચાલુ છે અને આમાંથી જે બાળક આગળ જશે તે DLSS આપણે સ્પોર્ટ્સ સ્કૂલ દરેક જિલ્લામાં એક સ્કૂલ આપેલ છે ગુજરાત સરકાર દ્વારા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની. તેમાં બાળકને સ્પોર્ટ્સમાં જમવાનું, રહેવાનું અને શિક્ષણ અને TA તેનું દર મહિને તેના સ્ટાઇપન્ડ એના ખાતામાં 800 રૂપિયા આપણે જમા ગુજરાત સરકાર દ્વારા થાય છે અને પૂરી સુવિધા આપણે સરકાર દ્વારા આપણે આપવામાં આવે છે. ગાંધીગ્રામ અર્બન હેલ્થ સેન્ટરની RBSKની ટીમ ગાંધીગ્રામના જફર મેદાન ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જે બેટરી રમત કક્ષાનું આયોજન કરવામાં આવે છે તેમાં મેડિકલ ટીમ તરીકે અમને અહીં મોકલેલા છે. મેડિકલ ટીમ તરીકે જે બાળકો અહીંયા હરીફાઈ દરમિયાન જે બાળકને ચક્કર આવવા, પડી જવું વગેરે જેવી પ્રાથમિક જે ઈજાઓ થાય તેની પ્રાથમિક સારવાર આપી અને વધુ જરૂર જણાય તો એને આગળના સેન્ટર ઉપર રિફર કરવામાં આવે છે. કેશોદના ઇસરા ગામે ધુણેશ્વર દાદાનો મેળો આયોજિત કરવામાં આવ્યો હતો. આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મેળો માણવા માટે ઉમટી પડ્યા હતા. મેળામાં ચા, પાણી, ભોજન, પ્રસાદ, રમકડા, કટલેરી, ખાણીપીણીના સ્ટોલ, મનોરંજનના સાધનો, અશ્વદોડ અને કીર્તન મંડળીએ જમાવટ કરી હતી. આ મેળાની વિશેષતા એ છે કે ધુણેશ્વર દાદાને ધૂળ ચડાવવામાં આવે છે. શ્રદ્ધાળુઓ એક ખોપો ધૂળ ચડાવે છે. તે ઉપરાંત શ્રીફળથી પારણા, નિમક તથા ઘઉંની ઘૂઘરી ધરવામાં આવે છે. તો સૌરાષ્ટ્રભરમાં એકમાત્ર ધુણેશ્વર દાદાનું મંદિર અહીં આવેલું છે, જે આજુબાજુના 25થી પણ વધારે ગામના લોકો જેમને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થાય તેને ધૂળેટીના દિવસે ધુણેશ્વર દાદાને 1.25 મણની ઘઉંની ઘૂઘરી ધરવામાં આવે છે. તેની પ્રસાદી લેવામાં આવે છે અને મેળામાં અશ્વદોડ હરીફાઈ પણ આકર્ષણનું કેન્દ્ર જમાવે છે. અહીં દર વર્ષે હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે ભવ્ય લોકમેળો યોજાય છે. એ લોકમેળામાં કેશોદ તેમજ આજુબાજુના 30-40 ગામોના પબ્લિકનો અહીંયા મેળવડો થાય છે અને અતિ ભવ્ય સંખ્યામાં લોકો ઉમટી પડે છે. અહીં દર વર્ષે ધૂળેટીના દિવસે ઘોડાની રેસ યોજાય છે.
તેમજ બળદગાડાની પણ રેસ યોજાય છે. તેમજ આજુબાજુના કટલેરી અથવા બધા મેળાનું આયોજન ખૂબ સરસ થાય છે. ધુણેશ્વર દાદાને અહીંયા ઘઉંની ઘૂઘરી ચડે છે. કોઈને દાદર અથવા ચામડીના રોગોની માનતા હોય તો મીઠું ચડાવે છે. હાથ પગ દુખતા હોય તો અહીં પૂતળું અને હાથ પગ ચડાવે છે. તેમજ દાદાની અસંખ્ય શ્રદ્ધાથી અહીં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. તેમજ દાદાને અહીં ધૂળ ચડાવે છે. દાદાને રાફડા પર ધૂળ ચડાવીને લોકો દર્શન કરે છે. અહીં દર વર્ષે ધૂળેટીના દિવસે ઘોડાની રેસ યોજાય છે. તેમાં અલગ અલગ ગામોમાંથી ઘોડા સવારો અહીંયા પોતાના ઘોડાને લઈને આવે છે અને રેસ યોજે છે. ઉનાળાથી આવીએ, અમારે પહેલો દીકરો હોય ને તો નાગબાપા ધુણેશિયા બાપાનું મહત્વ અમે વાડ કરીએ, ગાડા જોડીએ, ઘોડા ને બધું એવો માહોલ ના મેળો ભરાય પરંપરાથી. અને ધુણેશિયા બાપા ટાણે જાગતા છે એટલી મેદની છે, પણ કોઈને લાગે કરે કે ટોછો ન થાય. આવું બધું આનું સત છે. હા, ઘોડાની રેસ છે. બળદગાડાની હોય પણ સમય જતા બળદગાડા ઓછા થઈ ગયા. અમે લઈ આવીએ, માતાજી ધુણેશિયા બાપાની મરજી છે ને નાગબાપાની, અમે ગાડું લઈને આવીએ, એક ઝલક બતાવી દઈએ. એક ઝલક. એનું શું કારણ આ રેસનું? રેસનું એમ કે અહીં મજા આવે કે 12 મહિના હાંસવીને થનગનીઓ કરી કોણ હર કેનું ઘોડું હર. નામ રહનતા ઠકરા નાણા નહીં રહી, કીર્તિના કોટડા એક નામ અમર થઈ જાય ને. માછલી ન થઈ ગઈ દાડીમ દાદાની, પટ્ટી ઘોડી તારા પગડા, હાલાજી તારા હાથ. અહીંથી પર જાજા છે, ભાવનગર, સુરત, અમરેલી, જાફરાબાદ, આમ પછી સેટ ઉપલેટા, પોરબંદર, આ બધો અમારો આનંદ મેળોનો માહોલ. હાલો રે માનવ્યો હાલો, ઈ રે મેળામાં મજા છે, મનનો રે માનેલો છે. અહીં તો જોડિયા પાવા વાગે યાર. અહીં તો તમને કહું દરેક જ્ઞાતિ બધી એવા માને ને એવી આમ આજ આનંદ ઊંડ. અમને એવો હરખ થયો કે દીકરાને કેમ લગ્ન થતા હોય એવો હરખ અમને પારી. પાટણ વાવમાં ઓસમ ડુંગર પર આગ ફાટી નીકળી હતી. ઓસમ ડુંગર પર આવેલા મણિનાથ મહાદેવ મંદિર અને ભીમકુંડ તરફ જવાના રસ્તે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાના પગલે પાટણ વાવ ગ્રામ પંચાયત ચેરમેન અને સભ્યો તેમજ ધોરાજી ઉપલેટા નગરપાલિકાના ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. ડુંગરના નીચેના ભાગમાં લાગેલી આગ તો પાણીનો મારો ચલાવીને બુઝાવી દેવામાં આવી હતી, પરંતુ ઉપરના ભાગે લાગેલી આગ બુઝાવવા માટે ભારે મહેનત કરવી પડી હતી. ત્યાં ફાયરના આગેવાનો અને વન્ય પ્રેમીઓ પણ આગ બુઝાવવાના કામે લાગી ગયા હતા. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અત્રે સર્વત્ર ધૂળેટી પર્વની રંગે ચંગે ઉજવણી. ગાંધીગ્રામમાં સૌથી મોટી 51,000 શાળાની હોળી પ્રગટાવવામાં આવી. એપ્રિલ અને મે મહિનામાં માવઠાની શક્યતાનું પૂર્વાનુમાન. અને વાલમ બાપાની નનામી કાઢીને યુવાનોએ વ્યસન મુક્તિનો આપ્યો સંદેશ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું, રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585808104 9099509070.